વેટ લોસ અને ડાયટિંગમાં ખાઈ શકાય તેવો હેલ્ધી અને ટેસ્ટી મિક્સ સ્પ્રાઉટ સલાડની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. ફ્રેન્ડ્સ, સલાડ છે તે તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે ઇવનિંગ ટાઈમમાં પણ તમે ખાઈ શકો છો. મિક્સ સ્પ્રાઉટ સલાડ બનાવવા માટે મેં અહીંયા ફણગાવેલા કઠોળ લીધા છે. કઠોળમાં મેં ચણા, મગ, મઠ અને જે મોટા મગ આવે છે તે લીધા છે. ઓવરનાઇટ મેં પાણીમાં પલાળી રાખ્યા હતા અને બીજા દિવસે પાણી કાઢી લેવાનું છે અને એક ક્લીન કપડામાં બાંધી અને મૂકી રાખવાનું છે. અને ત્રીજા દિવસે તમે જુઓ છો તો આ રીતે સ્પ્રાઉટ્સમાં આપણા કઠોળ છે તે થઈ જશે. તો અહીંયા મેં સલાડ બનાવવા માટે 1 વાડકી જેટલા સ્પ્રાઉટ્સ લીધા છે. હવે તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે લેવાના છે. અહીંયા મેં 2 ચમચી કેપ્સિકમ, કેરેટ, કાકડી, ડુંગળી અને બીટ લીધા છે. બધા શાકભાજીને ચોપરમાં ચોપ કરી લીધા છે અને 2 ચમચી હની એટલે કે મધ લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા ક્રશ કરેલા મરી પાવડર અને શેકેલું જીરું છે તે અડધી ચમચી ઉમેરવાનું છે અને પનીરને નાના ટુકડામાં કટ કરી લીધું છે તે પણ ઉમેરવાનું છે. પનીર તમારે ના લેવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આજે આપણે પ્રોટીનથી ભરપૂર એવો હેલ્ધી સલાડ બનાવીએ છીએ અને પ્રોટીન ઉમેરવાથી પણ હાઈ પ્રોટીન સલાડ છે તે બનીને તૈયાર થઈ જાય છે. 1 ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અને 2 ચમચી લીંબુનો જ્યુસ ઉમેરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આજનો સલાડ છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે કેમ કે અહીંયા લીંબુનો જ્યુસ ઉમેર્યો છે, સાથે હની એટલે કે મધ ઉમેર્યું છે, એટલે ટેસ્ટી એવો પ્રોટીન સલાડ છે તે બનીને તૈયાર થાય છે. તમે વેટ લોસમાં પણ સલાડ છે તે બનાવી અને સર્વ કરી શકો છો અને ડાયટિંગમાં પણ સલાડ છે તે એડ કરી શકો છો. હવે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને સીંધા મીઠું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. તો વેટ લોસ અને ડાયટિંગમાં ખાઈ શકાય તેવો હેલ્ધી અને ટેસ્ટી એવો પ્રોટીનથી ભરપૂર એવો આપણો આજે મિક્સ સ્પ્રાઉટ્સનો સલાડ એટલે કે ફણગાવેલા કઠોળનો સલાડ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. અને હા ફ્રેન્ડ્સ, મિક્સ સ્પ્રાઉટ્સનો સલાડ છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થયો છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને આજની મારી સલાડની રેસીપી કેવી લાગી. તો આપણે સલાડને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખાઈ શકાય તેવું હેલ્ધી અને ટેસ્ટી અને વેટ લોસ અને ડાયટિંગમાં પણ તમે એડ કરી શકો તેવું આપણું મિક્સ સ્પ્રાઉટ્સનું સલાડ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. મિક્સ કઠોળનો સલાડની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.